નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો આ આપણે ધોરણ 8નું ચેપ્ટર નંબર બીજું છે એક ચલ સુરેખ સમીકરણ. તો એક ચલ સુરેખ સમીકરણમાં આપણે એક પોઈન્ટની વાત કરેલી છે, એક દાખલા સમજ્યા છે. તો હવે બધા જ કોન્સેપ્ટો અહીંયા આપણે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું છે, આપણું જે ચેપ્ટર છે શું છે, સ્વાધ્યાય 2.2 દાખલા ગણવાના છે. તો આર્ય ક્લાસમાં શું જોવા મળશે બેટા કે અહીંયા આર્ય ક્લાસમાં શું મળશે, નીચેના સુરેખ સમીકરણ ઉકેલો. તો જે કે આ છઠ્ઠા ક્લાસ નંબર સુધી મળશે, એટલે કે છઠ્ઠા દાખલા સુધી તમને ગણવા મળશે. અને એના પછીનો જે ક્લાસ આવશે બેટા એ 7થી લઈને 10 સુધીના દાખલા તમને જોવા મળશે. તો ચલો હવે સૌથી પહેલાં આપણે એક દાખલા જોઈશું. લખવાની ઉતાવળ નહીં કરવાની બેટા, આપણે શું કરવાનું છે, સમજવાનું છે કેવી રીતે લસા આવે છે, કેવી રીતે એને ગણવાનો છે. તો હું તમને સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપીશ, તમે સ્ક્રીનશોટ પાડીને તમારી નોટબુકમાં નોંધી લેજો મિત્રો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં બેટા અહીં આપણે શું છે, સ્વાધ્યાય 2.2 છે, પાના નંબર તમને 17 ઉપર જોવા મળશે અને પાઠ નંબર 1 છે, એટલે કે 1 થી 6 દાખલા અહીંયા જોવાના છે. તો ચલો સૌથી પહેલાં બેટા અહીં આપણે શું કરશું, દાખલા નંબર 1ની તમારે રકમ લખવાની છે. શું રકમ છે, x - 2 - 1/5 બરાબર x/3 + 1 + 4. તો સૌથી પહેલાં બેટા તમારે સૌથી પહેલાં કામ શું કરવાનું છે કે જે શું હોય છે, લગનવાળાને એક બાજુ લઈ લેવાના. તો ચલો x/2, હવે આ બાજુ આવે તો શું થઈ જાય, -x/3 બરાબર 1/4 હતા. તો આર્ય શું થઈ ગયા, આ બાજુ ગયા માઇનસ હતો કે +1/5. આટલું ખબર પડી ગઈ બેટા. હા, હવે જો વસ્તુ શું છે બેટા, અહીંયા શેની નિશાની છે, બાદ બાકીની, અહીંયા શેની છે, સરવાળાની. જો અહીંયા ગુણાકારની હોત બેટા, અહીંયા અગર ગુણાકારની નિશાની હોય તો શું થઈ જાય, x/2 2 3 6. પરંતુ આવું થાય નહીં બેટા, એટલે આપણું મગજ વધારે પડતું વાપરવાનું નહીં. તો હવે અહીંયા આપણે કઈ નિશાની હતી બેટા, આરી નિશાની હતી, ખબર પડી ગઈ. હા ચલ બેટા, હવે જો બંનેના છેદ શું છે, અલગ છે. તો છેદ અલગ હોય તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, લસા લેવાનો. શું લેવાનો, લસા. તો સૌથી પહેલાં કોનો, 2 અને 3નો લસા લઈ લઈએ. આ બાજુ 4 અને 5નો લસા લઈશું બેટા. તો ચાલ અહીંયા 2 એકા 2, અહીંયા 3 એમને રહેશે. તો 2 અહીંયા 3 ભાગ ચાલશે, 3 3 એકા 3. તો લસા કેટલો આવ્યો બેટા, 6 આવ્યો. કેટલો આવ્યો, 6 આવ્યો. તો બેટા હવે આનો લસા શું આવશે, 4 ભાગો, 4 એકા 4 અને 5, 5 1 5 1, તો 4 5 ના 20. લસા કેટલો આવ્યો બેટા, 20 આવ્યો. ખબર પડી ગઈ. હવે જે લસા આવ્યો એને બંને બાજુ ગુણવાના, એટલે મતલબ કે અહીંયા પણ 6 વડે ગુણો, અહીંયા પણ 6 વડે ગુણ. તો આનો લસા કેટલો આવ્યો, 20. તો આ બાજુ પણ 20 વડે ગુણવાના બેટા, અને આ બાજુ પણ 20 વડે ગુણવાના. હવે જો આપણે શું કરવાનું છે બેટા, ભાગ ઉડાડવાના છે. તો ઉડાડો ભાગ. તો 2 3 6, 3 2 6, 4 5 20, 5 4 20. તો હવે બેટા આપણી પાસે શું વધ્યું, ચલો રકમ જો બેટા શું છે, 3x માઇનસ કેટલા છે, 2x કેટલા છે, 2x કેટલા છે બેટા, 2x બરાબર. હવે બરાબરની નિશાની, પછી 5 એકા 5 વત્તા 4 એકા 4. હા બેટા આપણે સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ કે ચાલ હવે આની આગળ તો આપણે 6 વડે ગુણી દીધા, પરંતુ છેદમાં તો જે લસા હોય એ તો રહેવાનો છે બેટા. છેદમાં જે લસા છે એ તો રહેવાનો જ છે, એ તો ક્યાંય જવાનું નથી. ખબર પડી ગઈ. તો છેદમાં 6 હતા તો 6 અને 20 હતા તો 20 લખી નાખીએ. હા, તો હવે જો 3x માંથી 2x જાય તો વધશે કેટલા, x/6 બરાબર 5 ને 4 9/20 બરાબર. આટલી ખબર પડી ગઈ. હા, તો હવે જો કશું જ નથી કરવાનું. શું કરવાનું છે બેટા કે x આમ લઈ લઈએ, તો આને શું લઈ લે, અહીં ગુણા લઈ લે. તો અહીં શું થશે, 9 × 6/20. તો 6 9 54 અને છેદમાં 20. ભાગ ઉડે તો ઉડાડ દો. હા ઉડે છે બેટા. શું ઉડે છે, 54 અડધા 27 ખબર પડી ગઈ. તો આપણો શું થઈ ગયો બેટા, જવાબ થઈ ગયો. શું થઈ ગયો, આપણો જવાબ થઈ ગયો. તો ચલો આ દાખલાનો તમે હવે સ્ક્રીનશોટ પાડી લો. હું તમને 5 સેકન્ડ આપું છું, તમે સ્ક્રીનશોટ પાડીને તમારી નોટબુકમાં ઉતારી શકો છો બેટા. ચલો હવે આપણે દાખલા નંબર શું જોઈશું બેટા, દાખલા નંબર બીજો જોઈશું. તો ચલો સૌથી પહેલાં તમે પાના નંબર પાઠ્યપુસ્તકના કાઢો
અને દાખલા નંબર 2ની રકમ લખો. તો ચલો દાખલા નંબર 2ની રકમ શું છે બેટા? n/2 માઇનસ 3n/4 વત્તા 5n/6 બરાબર 21. આટલી ખબર પડી ગઈ? હા. હવે સમજો શું સમજવાનું છે બેટા કે અહીંયા કે તો જો બધી જગ્યાએ n એટલે કે ચલ. હવે એવું ના હોય કે ચલ એક્સ છે બેટા. ચલ એક્સ તો આપણે મતલબ યાદ રહે એટલા માટે લઈએ છીએ. ચલ એથી લઈને ઝેડ સુધી ગમે તે વસ્તુ તમે લઈ શકો. તો અહીંયા આગળ આપણને કયા લીધા છે? n લીધા છે. તો કશો જ વાંધો નહીં બેટા, આપણને કઈ જ ફેર પડતો નથી. ચલો તો હવે આપણે અહીંયા આગળ શું કરવાનું છે જોવાનો પ્રયાસ કરીએ મિત્રો. તો સૌથી પહેલાં ચલવાળા એક બાજુ છે. હા, ત્રણેયમાં ચલ છે તો બરાબર જ છે સમીકરણ. હવે બીજો પ્રશ્ન થયો બેટા કે બંનેના છેદ સમાન છે? ના, નથી. તો શું લઈ લો? લસા લઈ લો. ચલો 2નો લસા, 4નો લસા અને 6નો લસા. તો 2 ભાગ ચલો 2 એકા 2, 2 2 4, 2 3 6. ચલો ભાગ ચલો. તો 2 આ 1, 2 એકા 2, 3 એમને એમ. તો 3 ચલો તો 1 1 શું હશે બેટા? 1. તો હવે બેટા જુઓ લસા શું આવ્યો? 3 દુ 6, 6 દુ 12. કેટલો લસા આવ્યો? 12 આવ્યો. ચલો એને સાઈડમાં રાખીએ. આપણે શું કરીએ બેટા? એને સાઈડમાં રાખીએ. ચલો હવે ગણીશું, આપણે ગણતરી કરીશું. બરાબર. તો એ 12 ગુણ્યા n/2 માઇનસ 12 ગુણ્યા 3n/4 વત્તા 12 ગુણ્યા 5n/6 બરાબર 21. તો બેટા હવે જુઓ શું કરવાનું છે તારે? આટલું લખ્યું. હા, હવે ભાગ ઉડાડી બેટા. આપણે શું કરીએ? ભાગ ઉડાડીએ. તો 2 6 12, 4 તરી 12, 6 દુ 12. ચલો હવે એને શું કરીશું બેટા? ગણતરી કરીએ. તો 6 ગુણ્યા n તો મતલબ 6n માઇનસ 3 તરી 9n વત્તા 2 5 10n બરાબર 21. હવે શું કરવાનું બેટા? જેની નીચે છેદ હતો એ બધા છેદ લખી દો. અને નીચે છેદ શું હતો બેટા? કોમન લઈ શકાય. હવે છેદ તો કેટલો આવશે બેટા? છેદ કેટલો આવશે? 3નો લસા કેટલો કાઢ્યો તો આપણે? 12. તો ચલો કોમન લઈ લીધો 12. હવે જુઓ સરવાળા બાદ બાકી જે થતું હોય કરો બેટા. તો જો હવે બે પ્રકારે અહીંયા સમજવાનો પ્રયાસ કરો. કેવી રીતે કે કઈ નિશાની ના હોય તો અહીં સરવાળો હોય. હા, તો 6n વત્તા 10n તો કેટલા છે? 16n માઇનસ 9n છેદમાં 12 બરાબર 21. આટલી ખબર પડી ગઈ? હા. તો હવે આ જ વસ્તુને હું આમ આગળ લખી શકું બેટા. શું છે બેટા આગળ કે 16માંથી 9 જાય એટલે કે 16માંથી 10 જાય તો કેટલા વધે? 5. 5 તો કેટલા વધ્યા બેટા? આપણે એક વધારે લીધો હતો એટલે કેટલા વધશે? તો બેટા કેટલા વધશે? 7n જગ્યા 12 બરાબર 21. તો હવે જો શું થશે બેટા? ગણતરી કરો. તો 7n બરાબર 21 ગુણ્યા 12 અને જે 7 છે અહીંયા આગળ છેદમાં જતા રહેશે તો અહીંયા લખી નાખો છેદમાં. તો ભાગ ઉડાડે તો બેટા 7 3 21 બરાબર. તો બેટા હવે શું વધ્યું? 12 તરીના 36. જવાબ કેટલો આવ્યો બેટા? 36. તો આપણો અહીંયા આગળ શું છે? જવાબ છે. તો સૌથી પહેલાં તમે આનો શું કરો? એક સ્ક્રીનશોટ પાડી લો. શાંતિથી તમને 2 થી 5 સેકન્ડ હું આપીશ. સ્ક્રીનશોટ પાડીને દાખલો સમજી લો બેટા. ચલો હવે દાખલા નંબર 3ની રકમ લખીશું બેટા અને સમજવાનો પ્રયાસ કરીશું. ચલો દાખલા નંબર 3ની રકમ જુઓ. શું છે બેટા કે x વત્તા 7 માઇનસ 8x/3 બરાબર 17/6 માઇનસ 5x/2. આટલી વસ્તુ આપેલી છે. હા, તો હવે સમજો લગન કોના કોના થઈ ગયેલા છે બેટા? આના, આના અને આના. તો જે પણ વ્યક્તિના લગ્ન થઈ ગયા એટલે કે ચલવાળા હોય. લગ્નનો મતલબ કે ચલવાળા. હું તમને ખાલી શીખવાડવાનો પ્રયાસ કરું છું બેટા. તો ચલો x લખી નાખ્યા. હા, વત્તા હવે જો બેટા અહીંયા આગળ હવે શું કરશે? આને આગળ લઈ લો કે આને પાછળ લઈ લો. એટલે આપણે બધી વસ્તુ શું કરીએ બેટા? અહીંયા આગળ માઇનસ 8x/3 વત્તા 7 આમ લખી શકાય. હા, બરાબર 17/6 માઇનસ 5x/2. આટલી ખબર પડી ગઈ? હા. હવે સમજો શું કહેવા માગું છું બેટા. ચલો પોઈન્ટ નંબર 2
જો ધ્યાનથી જુઓ શું છે હવે કે x માઇનસ 8x/3 હતા. હવે શું થશે બેટા કે -5x છે તો આ બાજુ હવે તો કેવું થશે પ્લસ થઈ જશે +5x/2 બરાબરની નિશાની. આ +7 છે તો આ બાજુ જશે તો માઇનસ કે 17/6 -7. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે જો હવે શું કરીશ બેટા તું હવે આપણી પાસે બેટા શું મળી ગયા કે ચલવાળા સાથે છે પરંતુ આની નીચે કશું ના હોય તો શું હોય એક હોય ને હોય જ. તો હવે આ બધાના શું છે બેટા છેદ અલગ અલગ છે. તો છેદ અલગ અલગ હોય તો આપણે પહેલો નિયમ છે શું કે છેદ અલગ અલગ હોય તો આપણે શું કરીશું આપણે લસા લઈશું કે એટલે 3 અને 2નો અથવા તો 1 લઈ લો. ચલો કોઈ ફેર નહીં પડે તો 2 ભાગ ચલો તો 3 એમને 2 કા 2 પછી 3 ભાગ ચલો તો 3 કા 1 લસા કેટલો આવ્યો 6 આવ્યો. તો હવે સમજવાનો પ્રયાસ કરજો બેટા. તો હવે બેટા આપણે શું કરીશું આ જે લસા મળ્યો છે લસાને આપણે શું કરીશું આ ગુણી દઈશું. એટલે ગુણવાનો છે કેવી રીતે બેટા આ રીતે જો શું કરીશું કે 6 × x/1 માઇનસ 6 × 8x/3 વત્તા 6 × 5x/2 બરાબર 17/6 -7. આટલી ખબર પડી કે બેટા. ચાલ હજુ બી આને હું શોર્ટકટ કરવું હોય તો શું કરી શકાય બેટા આ 6 શેમાં છે છેદમાં છે તો આ બાદ જાય તો ગુણાકારમાં. તો આનો મતલબ શું થશે બેટા 7 આગળ આમ થશે બેટા. ખબર પડી ગઈ હા. ચલો તો શું લખી શકીએ બેટા તો 7 × 6 કેટલા થશે બેટા 7 × 6 ના આગળ 17 -7 × 6/6. ઓકે ચલો હવે સમજો બેટા ભાગ ઉડાડવાના છે. તો ભાગ ઉડાડવા માટે આપણે શું કરીશું સૌથી પહેલાં ચલો અહીંયા ભાગ તો નહીં ઉડે તો હવે અહીંયા તો એમને એમ રાખવા પડશે કે 6x ચલો માઇનસ નિશાની 3 × 2 6 તો 2 8 ને કેટલા થઈ ગયા 16x વત્તા 2 3 6 એટલે કે 3 5 15x બરાબરની નિશાની. હવે જો આગળ 2 કન્ફ્યુઝન થશે બેટા. તમે શું કરશો 17માંથી 7 બાદ કરશો તો પછી શું બેટા તો આપણે જે ભાગુ સભાનો નિયમ હતો એની તો આપણે શું કરી નાખી એને મૃત્યુ કરી નાખ્યું. તો ભાગુ સભાના નિયમ પ્રમાણે સૌથી પહેલાં ભાગાકાર થાય ભાગાકાર ના હોય તો ગુણાકાર થાય. તો ગુણાકાર માટે શું છે બેટા આરી વસ્તુ છે બરાબર. તો ચલો 7 × 6 = 42 લખી દો બેટા. હવે 17માંથી 42 જાય તો શું કરો 42 - 17 કરો બેટા. તો શું આવશે જવાબ શું આવશે તો હવે આની બાદબાકી કેવી રીતે થાય બેટા તો ચલ સમજ 42 તો 17 - 42 કરે બેટા તો શું આવશે જવાબ 17 - 42 કરો તો તમે બાદબાકી કરશો બેટા. હવે એકમમાંથી જાય અને છે દશકમાંથી જશે. તો બેટા 40માંથી 10 જાય તો કેટલા વધે બેટા 30 બરાબર. પછી 7 ને 2 કેટલા જાય તો બેટા જો 7માંથી 2 જાય તો કેટલા વધે 5. તો 5 કેવો કરવા બાદ કરવા પડશે એટલે -5 એટલે કે જવાબ શું આવશે બેટા 25. તો બેટા આપણે આને આગળ થોડુંક વૈદિક મેથ્સમાં જોવાનો પ્રયાસ કરીશું તો એમની પણ તને નીચે લિંક મળી જશે બેટા. તો ચલ તો આ બધી સંખ્યાને હું શું લખી નાખું 25 બરાબર. હા હવે આપણે શું જોયું બેટા આ બધાનો લસા કેટલો આવ્યો તો 6. આનો પણ કેટલો આવશે બેટા કેટલો હતો 6. ચલો હવે બેટા જો બરાબરની આ બાજુ પણ 6 છે બરાબરની આ બાજુ પણ 6 છે તો એનો મતલબ આપણે એને ઉડાડી શકીએ બંને બાજુ. આટલી ખબર પડી ગઈ બેટા આટલી ખબર પડી ગઈ હા. તો હવે જો હવે થોડુંક આપણે આગળ જોઈ જઈએ પછી હું તને સ્ક્રીનશોટ પાડવાનો સમય આપીશ બેટા. ચલો દેખાય છે હા. હવે જો અહીંયા આગળ જોતા જઈએ શું છે અહીંયા કઈ નિશાની ના હોય એટલે સરવાળાની હોય. હા તો 15 ને 6 કેટલા થશે બેટા 21 થશે. તો 21x - 16x બરાબર 25 લખી લે. તો 21માંથી 16 જાય
તો કેટલા વધશે બેટા? એટલે કે 20માંથી 15 જાય તો કેટલા વધશે? 5 વધશે બેટા. તો 5x બરાબર 25. પણ જો બેટા અહીં આગળ મોટાની નિશાની આવશે એટલે કે -25, અહીંયા પણ -25. તો અહીં આગળ x બરાબર શું હશે બેટા? -25/5. તો પાયો 25. તો x બરાબર કેવો આવ્યો? -5. તો બેટા અહીંયા આગળ તમારે આ દાખલાનો તમે સ્ક્રીનશોટ પાડી લો અને ગણતરીમાં હજુ પણ ના ખબર પડતી હોય તો મને ફોન કરી અથવા તો ફોટોનો મેસેજ પાડીને મોકલી શકો છો મિત્રો. ચલો હવે આ દાખલાને તમે સ્ક્રીનશોટ પાડો અને તમારી નોટબુકમાં ઉતારો. ચલો સરસ, ખૂબ જ સરસ બેટા. હવે આપણે જોઈએ દાખલા નંબર કયો જોઈએ? દાખલા નંબર 4 જોઈએ છે. તો દાખલા નંબર 4ની રકમ તમારે શું કરવાની છે બેટા? લખો. શું છે? x - 5/3 બરાબર x - 3/5. તો હવે આનું એકદમ સિમ્પલ વસ્તુ છે. શું બેટા? કે આને આની બાજુ ગુણી દો, આને આની બાજુ ગુણી દો. કે સાહેબ આમ જ કેમ ગુણવાનું બેટા? જો હવે જો કશું ના કરવું હોય તો કંઈ નહીં, એમને જ રાખ. પરંતુ ભૂલ ક્યાં પડશે તારે? જો x - તું 5 લખીશ બરાબર x - 3 લખીશ. તો હવે ભૂલ એ પડી કે આની પાસે 3 છે અને આની પાસે 5 છે. તો બંને બાજુ બરાબર કરવું હોય એટલે મતલબ કે એ આ વજન ત્રાજવું છે તો આની પાસે 5 કિલો છે અને આની પાસે 3 કિલો છે. તો હવે મારે બંનેને સમાન કરવા હોય તો કેટલા વડે સમાન કરી શકું બેટા? તો આ બાજુ 5 કિલો કેળા છે ને આ બાજુ 3 કિલો કેળા છે. તો કેટલો વજન રાખું બેટા આ બાજુ? તો બંને બાજુ શું થાય છે કે સમાન વજન થાય. તો ત્યાં આગળ લસા લેવો પડે. એટલે કે આ બાજુ પણ 15 એટલે કે અહીંયા 3 છે તો આને બાજુ 5 કેળા મૂકી દઉં 5 કિલો અને આ બાજુ 3 કિલો કેળા મૂકી દઉં. તો એનો મતલબ કે 5 તરી 15 ને 5 તરી 15 એટલે કે બંને બાજુ 15 કિલો કેળા રહી જાય બેટા. તો આ જ કોન્સેપ્ટથી આપણે આ દાખલો જોવાનો છે બેટા. તો ચલો આને આ બાજુ ગુણાકાર અને આ બાજુ ગુણાકાર દે એટલે મતલબ શું થશે બેટા? કે 3 અહીં લખી દઉં 5 ગુણ્યા કૌંસમાં x - 5 બરાબર 3 ગુણ્યા x - 3. ચલો આટલી ખબર પડી ગઈ? હા. ચલો 5x - પાયો 25 બરાબર 3x - 3 તરી 9. આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો. ચલો હવે શું કરીશું બેટા? ચલ લઈ લો. 5x - 3x. કેમ? આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ થઈ ગયા બરાબર. આ -25 છે આ બાજુ ગયા પ્લસ થઈ ગયા એટલે -9 + 25. ચલો ખૂબ સરસ. હવે 5xમાંથી 3x જાય એટલે કે 2x. કેટલા વધ્યા? 2x બરાબર. હવે જો બેટા અહીં કે શું છે? 9માંથી 25. તો હવે 9માંથી 25 ના બાદ કરાય બેટા. કેટલા કરાય? 10માંથી કેટલા કરાય? 25માંથી 10 જાય તો કેટલા વધે બેટા? કેટલા વધે? 15. તો 15માં હવે કેટલા? 1 ઉમેરવાના. કેમ? કારણ કે અહીંયા આપણે 10 લીધા હતા પણ આપણે લેવાના કેટલા હતા? 9. તો બેટા આ થોડીક આપણે શું છે સ્પીડ થોડી કેલ્ક્યુલેશન ફાસ્ટ કરવા માટે મેં આ રીતનો પ્રયાસ કરું છું બેટા. તો શું આવશે? 16. તો હવે જો બેટા x બરાબર શું આવશે? 16/2. તો 2 8 16. તો આપણો xનો જવાબ કેટલો આવ્યો બેટા? કેટલો આવ્યો? 8. xનો જવાબ કેટલો આવ્યો બેટા? 8. તો તમારે શું કરવાનું છે બેટા? કે સૌથી પહેલાં આ દાખલાને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારી નોટબુકમાં નોંધ લેવાની છે. જો તમને કોઈપણ ચેપ્ટરના કોઈપણ દાખલા ના આવડતા હોય તો નીચે મારો વોટ્સએપ લિંક છે. તો તમારો નંબર છે 990 46 60 948 પર તમે મને વોટ્સઅપ કરી શકો છો મિત્રો. તો ચલો હવે આપણે ક્લાસ નંબર આગળ જોતા જઈએ. દાખલા નંબર 5 જોતા જઈએ. તો ચલો હવે દાખલા નંબર 5ની આપણે શું કરી દઈએ બેટા? રકમ ચાલુ કરી દઈએ. ચલો રકમ શું છે બેટા? આપણે જુઓ 3t - 2/4 માઇનસ નિશાની 2t + 3/3 બરાબર 2/3 - 3. હવે સાહેબ આ કેટલું કોમ્પ્લિકેટેડ આપ્યું છે એટલે કેટલું અઘરું આપ્યું છે બેટા? કશું જ અઘરું નથી. સાવ સહેલામાં સહેલો દાખલો છે. જો સૌથી પહેલાં તારે શું કરવાનું છે કે જેને લગ્ન થઈ ગયા છે એ બધા કયા છે? એક બાજુ લાવી નાખ. તો ચલો સૌથી પહેલાં લગ્નવાળા આપણે શું લાવી નાખીએ બેટા? એક બાજુ લાવી નાખીએ. તો શું છે? 3t - 2/4 માઇનસ 2t + 3/3. હવે બેટા જો -t છે તો આ બાજુ આવે તો +t + t
બરાબર 2/3. હવે બેટા જો કંઈ ના હોય તો એક મૂકી દે એટલે તારા દાખલામાં ક્યારેય ભૂલ નહીં પડે. બરાબર. ચલો હવે શું છે, ત્રણેયના કેવા છે લસા લેવા પડશે, અલગ અલગ છેદ છે. ચલો લઈ લો અહીંયા 4 અને 3 અને 1નો. તો સૌથી પહેલાં 4 ભાગ ચાલો. બરાબર, આપણે ગણતરી લાંબી નથી કરવી એટલે. તો 4 એકા 4 અને 3 એમ 1, 3 ભાગ ચાલો. 3 એકા 3, 3 એકા 3 1. તો લસા કેટલો આવે બેટા 12 આવ્યો. હવે સાહેબ તમે અહીં 3 અને 4 આમ ના લખી શકો અથવા તો આમ ના લખે 1 3 અને 4 બધી રીતે લખો તો બેટા જવાબ આપણો કેટલો આવવાનો છે 12 જ આવવાનો છે. તો આપણે શું છે ખાલી તમને શીખવાડું છું. ઓકે, તમને આવડતું હશે પરંતુ આપણે હું એક વખત શીખવાડી દઉં તો વધારે સારું રહેશે બેટા. ચલો હવે શું કરવાનું છે, જે લસા એ ગુણી દો. 12 ગુણ્યા 3t માઇનસ 2/4 માઇનસ 12 ગુણ્યા 2t વત્તા 3/3 વત્તા 12 ગુણ્યા t/1 બરાબર 2/3. આટલી ખબર પડી ગઈ? હા. તો ચલો ભાગ ઉડાડો. 4 તરી 12, 3 4 12. અહીં ભાગ નીવડે તો એમને રાખી દો. હવે લખો રકમ આપણે બેટા 3 તરી. જો હવે અહીં કંઈ શીખવાનું શું હોય બેટા, 3 તરી 9t માઇનસ 2. સાહેબ તમે કહો આની સાથે ગુણાકાર ના થાય? ના થાય બેટા, થાય. ના કેમ થાય બેટા? અહીં આગળ જો કૌંસ આપેલો હોત તો આનો મતલબ શું થશે બેટા? 3 ગુણ્યા 3t માઇનસ 2. તો આનો મતલબ શું કે આની સાથે ગુણાય અને આની સાથે પણ ગુણાય. તો 3 તરી 9t માઇનસ 3 દુ 6. ખબર પડી ગઈ બેટા? તો અહીં આગળ સોરી અહીં ભૂલ થઈ હતી તો 6 લખી દો. બરાબર. તો હવે માઇનસની નિશાની. હવે આનો મતલબ આમ સમજો 4 દુ 8t વત્તા. હવે અહીં આગળ સમજવા જેવો દાખલો આવ્યો. શું આવ્યો દાખલો? કે 4 તરીના 12. કેટલા આવશે બેટા? 12 આવશે. કેટલા આવ્યા? 12 આવ્યા. બરાબર, સરસ. ચલો અહીંયા 12t બરાબર 2/3. તો હવે ભૂલ ક્યારેય નહીં કરવાની બેટા. હંમેશા જેટલી લસા આવે ત્રણેયની નીચે આવે તો ત્રણેય નીચે લસા મૂકી દેવાનો. ચલો બેટા લસા મૂકી દો. હવે ગણતરી કર. ચલો આ 9t વાળો એક પદ, આ -8t અને 12t. તો સૌથી પહેલાં સાથે સાથે લઈ નાખ. તો 9t, જો આ પ્લસ હોય, હા, પ્લસ 12t માઇનસ 8t માઇનસ 6 વત્તા 12/12 બરાબર 2/3. હવે જો બેટા જો કે સિમ્પલ વસ્તુ છે કે 9 ને 12 કેટલા થાય? 9 ને 12 કેટલા થશે? 21t. કેટલા થશે? 21t. બરાબર. હા, 21tમાંથી 8 બાદ કરવાના છે. તો હું 20માંથી 8 જાય તો 12 અને 1 13t. શું જવાબ આવશે બેટા? તો હવે શું છે 9tમાં શું છે 21tમાંથી 8t જાય તો કેટલા વધશે બેટા? કેટલા વધશે? 13t વધશે. કેટલા વધશે? 13t માઇનસ 6માંથી 12 જાય તો કેટલા વધશે બેટા? 12 વધશે. હવે સાહેબ તમે આની કેમ કર્યું કે -6 વત્તા 12? તો બેટા અહીંયા આગળ પણ આપણે શું કેટલા વડે? 12 વડે ગુણવાના જ હોય. તો અહીંયા ભાગ લો 3 4 12. એ પ્રમાણે કરી શકીએ આપણે. હવે બેટા આગળ જતા જાઓ. તો આપણે દાખલાને થોડોક આપણે કોમ્પ્લિકેટેડ બનાવ્યો છે. હવે થોડોક એને સરળ બનાવવાનો પ્રયાસ કરીશ મિત્રો. સમજો કેવી રીતે. શું છે 21t માઇનસ 8t માઇનસ 6 વત્તા 12 બરાબર બરાબર 2/3. અથવા તો શું લખી દો બેટા? ડાયરેક્ટ અહીં 8 લખી દો. 2 4 8. હવે જો બેટા જો સમજજો. હા બેટા આપણી ભૂલ ક્યાં થઈ છે? જો અહીં આગળ કે -4 અહીં આગળ શું થઈ છે? જો આમ શું -4 ગુણ્યા હતું 2t વત્તા 3 હતું. બરાબર. હા, તો શું થશે? 4 દુ કેટલા થશે? -8t તો થઈ ગયા. હા, હવે બેટા જો -4 ગુણ્યા 3 તો શું હશે? માઇનસ કેટલા થશે? 12 થશે. 4 તરીના 12. તો બેટા અહીં આગળ સુધરાઈ લેજો. સોરી અહીં ભૂલ થઈ ગઈ છે. અહીં આગળ પણ શું થશે બેટા? -12. બરાબર. તો હવે બેટા અહીં થોડીક ભૂલ થઈ ગઈ છે કારણ કે આપણે ઉતાવળમાં થોડીક કોમ્પ્લિકેટેડ દાખલાને
શોર્ટમાં બતાવવામાં થોડીક આપણે શું થઈ ગયું એમાં વધારો થઈ ગયો મજૂરીમાં. ઓકે, કશો વાંધો નહીં, આપણી ભૂલ પકડાઈ ગઈ છે. ઓકે, કારણ કે શું થાય છે બેટા કે જ્યારે તમે સ્પીડમાં કરવા જાઓ છો ત્યારે તમે કોઈ નાની એવી વસ્તુ ભૂલી જાઓ છો, એટલે આપણે ધીરે ધીરે કરવાનો પ્રયાસ કરીશું. તો અહીં શું હશે -18. બરાબર, તો હવે આપણો દાખલો અહીંયાથી સાચો થઈ જશે. ઓકે, તો ચલો હવે 21t માંથી 8t જાય એટલે શું બેટા આવશે 13t -18 બરાબર 8. તો હવે જુઓ 13t આવ્યો, હા, માઇનસ આ બાજુ જાય તો કેટલા થશે 18 ને 8 કેટલા થશે બેટા 18 અને 8 એટલે કે 20 ને 26 થશે. કેટલા થશે બેટા 26 થશે. બરાબર, હા, તો t બરાબર કેટલા થશે બેટા 26/13. તો 13 દુ 26 એટલે કે t બરાબર 2. આપણો જવાબ શું આવે બેટા t બરાબર 2. હા બેટા થોડીક અહીંયા ભૂલ થઈ હતી, ખાલી તમે નોંધ કરી લેજો બેટા, નાની એવી ભૂલ થઈ હતી, બીજું કશું જ નથી. દાખલો એમને સાચો છે. તમે આનો સ્ક્રીનશોટ પાડી લો અને તમે દાખલો ગણવાનો પ્રયાસ કરો. આપણે ખોટું કશું જ કરેલું નથી. ચલો દાખલાને સ્ક્રીનશોટ પાડો અને દાખલાની નોંધ કરો બેટા. ચલો સરસ. હવે આપણે શું કરીશું બેટા દાખલા નંબર 6માં જઈશું. શુંમાં જઈશું દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 ની તમારે શું કરવાનું છે બેટા રકમ લખવાની છે. શું રકમ લખશું m માઇનસ શું છે m માઇનસ m માઇનસ 1 છેદમાં 2 બરાબર 1 માઇનસ m માઇનસ 2 છેદમાં 3. તો બેટા આ રકમ આપેલ છે. આ જોવાથી એટલું અળવિતરું લાગે છે ને કે એમ લાગે કે હાય સાહેબ શું હાલ દીધું, પણ જેટલું અળવિતરું હોય એટલું એકદમ સિમ્પલ વસ્તુ હોય છે. આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. ખોટી ઉતાવળ નહીં કરી બેટો, કારણ કે મારો એવો પ્રયાસ હતો કે તમને એઝ એ ડાયરેક્ટલી સમજાવવાનો પ્રયાસ કરું, પણ તો ડાયરેક્ટલીમાં શું થઈ જાય થોડીક તમારાથી અને મારાથી ભૂલ થઈ જાય છે. તો ચલો સૌથી પહેલાં લગ્ન કરેલાને સાથે રાખો -m માઇનસ 1 છેદમાં 2. હવે બેટા સમજો કે આ માઇનસ છે તો આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો +m માઇનસ 2 છેદમાં 3 બરાબર 1. આટલી ખબર પડી ગઈ. હા, તો હવે જો બેટા અહીંયા ભૂલ ના પડે એટલે 1 મૂકી દો એટલે ક્યારેય ભૂલ નહીં પડે આપણે. બરાબર, હા. હવે જો શું કરીશું ત્રણેયનો લસા લઈ લો બેટા. તો લસા લઈ લઈશું તો 2 અને 3નો લસા કેટલો આવશે બેટા 2 ભાગ ચલો 2 3 3 ભાગ ચલો તો લસા કેટલો આવે બેટા 2 3 ના 6. તો હવે અહીં લસા વડે ગુણી દઈએ બેટા. બરાબર, તો શું કરીશું બેટા લસા વડે ગુણી દઈશું કે 6 ગુણ્યા m છેદમાં 1 માઇનસ 6 ગુણ્યા m છેદમાં -1 છેદમાં 2 વત્તા 6 ગુણ્યા m માઇનસ 2 છેદમાં 3 બરાબર 1 ગુણ્યા 6. નહીં આવે. કેમ નહીં આવે બેટા? કારણ કે આપણે તો જે આ લગ્ન કરેલા હતા એ બધાને લાવી નાખ્યા છે. આને તો કંઈ મતલબ જ નથી. આ તો શું હતો વાંઢો હતો, માટે અહીંયા 6 ગણાશે નહીં. હવે ખ્યાલ આવી ગયો બેટા હું શું કહેવા માગું છું? ચલો હવે દાખલો ગણીએ આપણે. શું છે બેટા? તો ચલો ભાગ ઉડાડો 2 3 6 3 2 6. તો ચલો અહીં શું થશે 6m માઇનસ 3m પછી શું હશે 3m આવી ગયા. હા, તો 3 એકા -3. ખબર પડી ગઈ બેટા. હવે આ એક ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. શું ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે બેટા? અહીં કાઉન્સ કરી દઈએ એટલે આપણે ક્યારેય ભૂલ પડશે નહીં. હવે વત્તા 2 2m 2 2 4 કેવા પણ માઇનસ આટલી ખબર પડી ગઈ બરાબર 1 છેદમાં કેટલો લસા હતો 6. ચલો ગણતરી કરો બેટા. તો 6m. હા બેટા જુઓ કે -3m રહેશે. હા, પરંતુ હવે શું છે કે માઇનસ કેટલા થશે +3 થઈ જશે. કેટલા થઈ જશે બેટા +3 થઈ જશે. બરાબર સાહેબ કેવી રીતે થાય છે જુઓ બેટા. હું માની લો કે -1 લખું ગુણ્યા 2 ગુણ્યા 2 -3 લખું બેટા. આવું રકમ આપેલી છે માની લો તમે. તો શું થશે બેટા કે -1 ગુણ્યા 2 તો શું આવશે બેટા જવાબ -2. તો જો -1 ગુણ્યા -3 તો માઇનસ કેવા થઈ ગયા +3 થઈ ગયા. તો બસ એ જ વસ્તુ આપણે અહીં આગળ એપ્લાય કરી છે બેટા. ખબર પડી ગઈ? ચલો હવે વસ્તા 2m -4 ભાગ્યા 6 બરાબર 1 લઈ લો.
હવે શું કરીશું બેટા? ચલો જુઓ શું છે, સરવાળો કરો કે 2m આ 6m આ એટલે કે 8m થઈ ગયા. 8mમાંથી 3m જાય એટલે કે 8m - 3m એટલે કે 5m. કેટલા વધ્યા બેટા? ડાયરેક્ટ લખી દો 5m વત્તા 3 - 4/6 બરાબર 1. બરાબર. તો ડાયરેક્ટ રકમ લખી દો. 3માંથી 4 જાય એટલે કે -1 એટલે કે ડાયરેક્ટ અહીં લખી દો -1. તો બેટા આપણી પાસે શું વધ્યું કે 5m - 1/6 બરાબર 1. તો હવે જો આ છેદમાં 6 છે તો આ બાદ જાય તો ગુણાઈ જાય એટલે એનો મતલબ શું થશે બેટા? 5m - 1 બરાબર 1 × 6. તો 1 × 6 એનો મતલબ 6. આટલી ખબર પડી ગઈ? હા. તો બેટા જો 5m આમ રહેશે, -1 છે તો આ બાદ જાય તો +1 એટલે 5m બરાબર 7. તો હવે આપણી પાસે શું વધ્યું બેટા? આરે આગળ હું ગણતરી કરી દઉં. શું છે કે 5m બરાબર 7 છે. તો m બરાબર શું હશે બેટા? 7/5. તો આપણો આ શું થઈ ગયું બેટા? જવાબ થઈ ગયો. હવે હું તને ટાઈમ આપું છું, તું એનો સ્ક્રીનશોટ પાડ લે જેથી કરીને તારી ગણતરીમાં ક્યાંય ભૂલ પડે નહીં વસ્તુ. તો અહીંયા આગળ આપણે દાખલા નંબર 1 થી 6 કરી લીધા છે બેટા. તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 1 થી 6ની ગણતરી કરી લીધી છે મિત્રો. એક નાની એવી ભૂલ થઈ છે, કશો વાંધો નહીં, આપણે ભૂલ કરતા જ જઈશું તો આપણને કંઈક શીખવા મળતું રહેશે. કારણ કે ઉતાવળ કરવાથી, ઉતાવળિયું ખાવાથી આપણે ખાઈ શકતા નથી મિત્રો. તો ચલો હવે આપણે સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 7 થી 10ની ગણતરી આના પછીના ક્લાસમાં જોઈશું મિત્રો. તો તમને જો આ ક્લાસ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડજો. અને તમને કોઈ પણ ટૉપિક, કોઈ પણ દાખલો કે ના આવડતો હોય એનો ફોટો પાડી અને વોટ્સએપ કરી આપજો, જેથી કરીને ત્યાં આગળ આપણે સોલ્યુશન લાવી શકીએ મિત્રો. તો મળીએ. જય હિન્દ, જય ભારત.